વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સંસ્કૃત પદ્ય 3 પહેલિકા. પહેલિકાની ગુજરાતીમાં શું કહેવાય છે? ઉખાણા. આજે આપણે ઉખાણા ભણવાના છે. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોની જેમ પહેલિકાઓ પણ ઘણી લોકપ્રિય બની છે. પહેલિકા એટલે ઉખાણું. પહેલિકાઓના અભ્યાસથી પાઠક અને વાચકની બુદ્ધિ કુશાગ્ર અને તેજસ્વી બને છે. પહેલિકા જ્ઞાન સાથે ગમ્મત આપે છે. જે પહેલિકાનો ઉત્તર તેમાં જ સમાયેલો હોય તેને આંતરલાપ પહેલિકા કહે છે, કે જેનો અંદરને અંદર શબ્દ પ્રશ્નનો જવાબ અંદર જ છુપાયેલો હોય તે કયો છે? આંતરલાપ પહેલિકા. અને જેનો પહેલિકાનો ઉત્તર તેમાં સમાયેલો ના હોય તેને આપણે બહિરાલાપ પહેલિકા કહેતા હોઈએ છીએ. એટલે કે આપણે અહીંયા 1 થી 5 જે 5 પહેલિકાઓ છે એ કઈ પહેલિકાઓ છે? બહિરાલાપ પહેલિકાઓ છે. અને છઠ્ઠી છે તે આંતરલાપ પહેલિકા છે. પહેલિકાને મુક્તકો પણ કહેવામાં આવે છે, કે જેનો શબ્દ આપણને અંદરને અંદરમાંથી જ મળી રહેતો હોય છે. તેઓ આપણે પહેલિકા, મુક્તક, ઉખાણા, કોયડા આવા બધા શબ્દો વાપરતા હોઈએ છીએ. તો જોઈએ, ચલો હવે આપણે પહેલિકા. એક ચક્ષુન કાકોયમ બિલમિચ્છન પનગ્ન ક્ષીયતે વર્ધતે ચેવન સમુદ્રો ન ચંદ્રમઃ. એક ચક્ષુન, એક ચક્ષુ એટલે કે એક આંખવાળો હોય. કાકોયમ એટલે કે કાગડો નથી, એક આંખવાળો છે. ચક્ષુન કાકોયમ એટલે કે કાગડો નથી. બિલમિચ્છનમ, ઈચ્છનમ એટલે ઈચ્છું એમ. બિલમ એટલે દર, ગુફા, દરમાં જવા ઈચ્છે છે એમ. પનગ્ન, પન્નગ્ન એટલે સાપ, દરમાં જવા ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ક્ષીયતે વધતે, ક્ષીયતે એટલે કે ક્ષીણ થવું, ઘટવું. વધતે એટલે વધવું, ઘટે છે અને વધે છે. ન સમુદ્રો ન ચંદ્રમાં, ન સમુદ્ર છે કે ન ચંદ્રમાં છે. કે અનુવાદ જોઈએ તે એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. એમ કે આ અહીં પહેલિકા છે તે એક આંખવાળી છે, એક આંખ છે પણ કાગડો નથી. કાગડાને કેમ કે કાગડો એક આંખવાળો હોય છે એવું માનવામાં આવ્યું છે. કાગડાને એક આંખ કાણી હોય છે, એટલે કે કાગડો એક આંખવાળો હોય છે, પણ એ આંખ છે એક, પણ એ કાગડો નથી. દરમાં પ્રવેશવા ઈચ્છે છતાં પણ તે સાપ નથી. ઘટે છે અને વધે છે પણ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી. એમ તો શું છે? સૂચિકા. તેનો જવાબ છે સૂચિકા એટલે સોય. સોયને એક કાણું હોય છે, એટલે કે એક આંખ હોય છે. તે કપડાં સીવતી વખતે કપડાની અંદર એટલે કે દરમાં જાય છે. કપડાની અંદર એટલે કે દરમાં જવું એમ, કપડાની અંદર જાય છે. તે દેહ વિનાની છે પણ આગળ વધે છે, એટલે કે તે દેહ વિનાની છે. કે છે ને કે સમુદ્ર નથી કે ચંદ્રમાય નથી, એમ વધે છે, આગળ વધતી જાય છે, એટલે કે સિલાઈ મારતી જાય છે, એટલે કે સિલાઈ થાય છે. એમ દેહ વિનાની છે છતાં પણ એ સિલાઈ આગળ વધે છે અને સિલાઈ આપે છે. એટલે કે ચંદ્રમાં એમ અંદર જવું, બહાર આવવું, અંદર જાય ત્યારે ઘટતી જાય અને બહાર આવે ત્યારે વધતી જાય. એટલે કે સોય તે કપડાની અંદર જાય છે ત્યારે ઘટતી જાય, કપડાની બહાર નીકળે એટલે વધે છે. એટલે કે સમુદ્રની ભરતી ઓટ વધતી ઘટતી જાય છે, ચંદ્રમાં પણ વધતો ઘટતો જાય છે. એ રીતના તેનો જવાબ થશે સોય. બીજી પહેલિકા જોઈએ. ચતુર્મુખો ન ચ બ્રહ્મ વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્ર ધ્યાન ભક્ષણમ. ચતુર્મુખો, 4 મુખો. ન ચ બ્રહ્મા પણ તે બ્રહ્મા નથી. વૃષારૂઢો, વૃષારૂઢ એટલે કે બળદ ઉપર આરૂઢું, બળદ ઉપર બેસનાર. ન શંકર પણ તે શંકર નથી.
નિર્જીવી એટલે નિર્જીવ, નિરાહારી એટલે નિરાહારી આહાર કરતી નથી એમ, નિર્જીવ છે અને નિરાહારી છે એટલે કે આહાર પણ ખાતી નથી. અજસ્ત્રહ, અજસ્ત્ર એટલે હંમેશા, નિત્યમ ધ્યાન ભક્ષણમ એટલે કે દેવ ધ્યાનનું ધનનું ભક્ષણ કરે છે. અજસ્ત્ર એટલે સતત, નિત્યમ રોજ એટલે કે અજસ્ત્ર એટલે સતત, ધ્યાન ભક્ષણમ એટલે અનાજ ખાય છે. એટલે શું કહે છે? અનુવાદ જોઈએ તો તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, બળદ પર બેસે છે પણ શંકર નથી, નિર્જીવ અને નિરાહારી છે છતાં તે નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. તેનો જવાબ છે હલમ. હલમ એટલે હળ. હળને આગળ 4 ખૂણા હોય છે એટલે કે બ્રહ્માની જે 4 મુખ છે ને એમ હળને 4 ખૂણા હોય છે. તેને બળદ પર રાખવામાં આવે છે એટલે કે તે બળદ ઉપર રાખવામાં આવે છે એટલે કે શંકર બળદ ઉપર બેસે છે. બ્રહ્માના 4 મુખ છે એટલે તે ચતુર્મુખ છે એટલે કે હલને પણ 4 આગળના ખૂણા હોય છે. હળને બળદ ઉપર મૂકવામાં આવે છે એટલે કે શંકર માટે એમ કહે છે કે શંકર બળદ ઉપર બેસે છે. નિર્જીવ છે, જીવ વગરનો છે ને ખોરાક પણ ખાતો નથી એટલે કે તે નિર્જીવ છે. હળ તો નિર્જીવ છે, તે ખોરાક પણ ખાઈ શકતો નથી. અન્ય તો પણ સતત ધનનું ભક્ષણ કરે છે, અનાજ ખાય છે એટલે કે તેને સતત ખેડવામાં આવે એમ એટલે કે તે ખેડવામાં આવે છે અને તે અનાજને ખાય છે. એટલે કે અનાજ સાથે ખેતરમાં હળને ચલાવવામાં આવે, અનાજ નાખીને અનાજ વાવવામાં આવે, પાછળ હળ હાંકવામાં આવે એટલે અનાજની જમીન માટી અંદર મૂકી દે છે અને અનાજ ઉપરથી અનાજ ઉપર માટી પડી જાય છે એટલે કે જે હંમેશા અનાજનું ભક્ષણ કરે છે એટલે કે અનાજ દેખાતું આપણને નથી. જ્યારે ખેતરમાં હળ ચાલે તો આગળ અનાજ હોય ને પાછળ હળ ચાલતું હોય તો હળના કારણે આજુબાજુમાં માટી અનાજ ઉપર પડી જતી હોય છે જેના કારણે તે ભક્ષણ કરે છે તેવું કહેવામાં આવ્યું છે. અપદ્ય દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત. અપદો એટલે કે પગ વગરનો, દૂરગામી એટલે દૂર સુધી જનારો, પગ વગરનો છે છતાં પણ દૂર જાય છે. સાક્ષરો, સાક્ષર એટલે કે અક્ષર જ્ઞાનવાળો, વિદ્વાન છે. ન ચ પંડિત તો પણ તે પંડિત નથી. અમુખ એટલે કે મુખ વિનાનો, સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો, મુખ નથી છતાં પણ તે બોલે છે. અને યો જાનાસી પંડિત જે જાણે છે તે પંડિત છે. એટલે કે પગ વગરનો છે, દૂર સુધી જનારો છે, વિદ્વાન છે, મુખ વગરનો છે છતાં પણ સ્પષ્ટ બોલનારો છે અને જે વ્યક્તિ જાણે છે તે પંડિત અથવા જ્ઞાની છે. અનુવાદ જોઈએ તો તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જાય છે, સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે, તે જાણે છે તે પંડિત છે. જવાબ જોઈએ તો લિખિતમ પત્રમ એટલે લખેલો પત્ર. લખેલા પત્રને પગ હોતા નથી છતાં તે દૂર સુધી જાય છે, દૂર સુધીના પ્રદેશોમાં જાય છે. તે પોતે અક્ષરવાળો છે પણ પંડિત નથી. તેમાં લખાયેલા અક્ષર છે પત્રમાં પણ એ જ્ઞાની નથી, પંડિત નથી. મુખ હોતું નથી તેમાં પણ જે લખેલું છે તે સ્પષ્ટ બોલનારો છે એટલે કે તે સ્પષ્ટ વંચાય છે. કાગળમાં જે લખેલું છે તે માણસ વાંચી શકે છે અને જે જાણે છે તે પંડિત છે. જે વાંચનાર છે તે પંડિત છે એટલે કાગળ એમ લખેલો પત્ર. પર્વતાગ્રે રથો યાતિ ભૂમોતિષ્ઠતિ સારથિ ચલતિ વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. પર્વતાગ્રે એટલે પર્વતની આગળ, પર્વતાગ્રે એટલે પર્વતની આગળ, રથો યાતિ
એટલે રથ, યાતિ એટલે જાય છે. પર્વતની ટોચ ઉપર રથ જાય છે. ભૂમો તિષ્ઠતિ સારથી, ભૂમો એટલે પૃથ્વી પર, તિષ્ઠતિ એટલે ઊભું રહેવું, જમીન ઉપર ઊભા રહે છે. તે પર્વતની આગળ જાય, રથ જાય છે, પણ તેનો સારથી જમીન ઉપર ઊભો રહ્યો છે. ચલતી વાયુવેગી, ચલતી એટલે ચાલે છે, વાયુવેગ એટલે કે ઝડપથી ચાલે છે. જેટલો વાયુથી પવન જેટલો ફૂંકાય છે તેટલા ઝડપથી ચાલે છે. પદમેક ન ગચ્છતિ, પદમેકમ એક ડગલું, એક પગલું, એક પગલું, ન ગચ્છતિ એટલે જતો નથી. પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું એ આગળ જતો નથી. એટલે કે રથની જેમ ફાસ્ટ ચાલે છે, એમ સારથી જમીન ઉપર છે પણ એટલો ફાસ્ટ ચાલે છે પણ છતાં તે તેની જગ્યાએથી હલતો નથી. તો શું હશે? તો છે તે ચાકહ, કુંભકારસ્ય ચક્રમ, કુંભારનો ચાકડો. એ માટીનું પિંડ એટલે કે તે પર્વત, માટીનું પિંડનું બનાવે છે પર્વત જેવું. કુંભાર ચાકડાનું પૈડું તે રથ, એટલે કે આમ પૈડું ચાલે છે, રથની જેવું જ પૈડા ઉપર જ પર્વત બનાવે છે, એટલે કે પર્વત ઉપર ચાલે છે. કુંભાર જમીન ઉપર બેસીને ચકડો ચલાવે છે, એટલે કે તેને ચલાવનાર સારથી કુંભાર, તે કુંભાર જમીન ઉપર બેસીને ચાકડો ચલાવે છે અને જે ચાકડાનું પૈડું છે તે વાયુ વેગે ચાલે છે, પરંતુ તે ગોળ ગોળ જ ફરે છે, એક પગલું પણ આગળ વધતું નથી. તો શું થશે એનો જવાબ? કુંભારનો ચાકડો, કુંભકારસ્ય ચક્રમાં. સુવર્ણસ્ય 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 ચ જાનકી, પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સુવર્ણસ્ય, અહીંયા સુવર્ણસ્ય એટલે કે અહીં 4 વખત સુવર્ણસ્ય શબ્દ આપેલો છે. 4 વખત સુવર્ણસ્યનો અર્થ અલગ અલગ થાય છે. અહીંયા સુવર્ણસ્ય એટલે આપણે પહેલો અર્થ કરીએ તો ઊંચા કુળનો, સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવારનો, સુવર્ણસ્ય એટલે કે રામ માટે વપરાયેલો શબ્દ એમ. જાનકી, પ્રેષિતા એટલે કે પ્રેષિતા, મોકલાવી છે. મુદ્રિકા એટલે વીંટી, રામેણ સુવર્ણસ્ય એટલે કે રામે સુવર્ણની, મુદ્રિકા એટલે સોનાની વીંટી મોકલાવી છે. અનુવાદ જોઈએ તો ઊંચા કુળની હે જનક નંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. તો એ આપણે જોઈએ અનુવાદ. અહીંયા સુવર્ણ સુવર્ણ સુવર્ણનો જવાબ શું છે, તેનો અર્થ શું થાય છે તો જોઈએ. સુવર્ણસ્ય એટલે ઊંચ કુળનું, સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારનું, સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની અને સુવર્ણસ્ય એટલે સોનાની. આ 4 સુવર્ણસ્યનો અર્થ અલગ અલગ થતા હોય છે. એટલે ઊંચા કુળની, શ્રેષ્ઠ પરિવારના, ચળકતા રંગની, સોનાની વીંટી જે અમે તમને મોકલાવી છે. છેલ્લો જોઈએ તો ભોજનાંતે ચ કિમ પિય જયંત કસ્ય વેવ સુતઃ કથમ વિષ્ણુપદ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. શક્રસ્ય એટલે શું છે? ભોજનાંતે એટલે કે ભોજનના અંતે, ભોજન પછી. કિમ એટલે શું? પેયમ, પેયમ એટલે પીવું જોઈએ. ભોજનના અંતે શું પીવું જોઈએ? જયંત એટલે કે જત. કસ્યવે સુતઃ, કસ્યવે એટલે કસ્યવે સુત એટલે કે કોનો પુત્ર છે. જયત કોનો પુત્ર છે? કસ્યવે સુત એટલે કોનો, કસ્ય એટલે કોનો, સુત એટલે પુત્ર, જયંત કોનો પુત્ર છે. કથમ, કથમ એટલે કેવું. વિષ્ણુપદમ, વિષ્ણુનું પદ, વિષ્ણુનું ધામ. કથમ એટલે કેવું, કેવું છે વિષ્ણુનું ધામ. પ્રોક્તમ એટલે કહેવાયું છે, વિષ્ણુનું ધામ કેવું કહેવાયું છે. તક્રમ એટલે છાશ, શક્રસ્ય એટલે ઇન્દ્રનો અને દુર્લભમ એટલે દુર્લભ.
તો જોઈએ, ભોજનની અંતે શું પીવું જોઈએ? તો છે છાશ. જયંત કોનો પુત્ર છે? તો ઇન્દ્રનો. કથા વિષ્ણુપદ પ્રોક્ત હે એટલે કે વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? તો દુર્લભ. આ પહેલિકાનો જવાબ અંદરની અંદર છે એટલે આ કઈ પહેલિકા છે? આંતરાલાભ પહેલિકા કહેવાય છે, જે પહેલિકાનો જવાબ અંદરની અંદર આવેલો હોય છે. એટલે કે ભોજનના અંતે છાશ પીવી જોઈએ. જયંત ઇન્દ્રનો પુત્ર છે અને વિષ્ણુનું પદ કેવું હોય છે? દુર્લભ હોય છે. અહીં આપણે પહેલિકાઓ પૂર્ણ થાય છે. તો સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. તો તે આપણે જોઈને ઉચ્ચારણ જ કરવાનું છે. જેમાં કાકોયગ, પનગહ, અજસ્ત્રમ, સ્કુટવક્તા, પર્વતાગ્રે અને ભોજનાંતે. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો જવાબ આપો. એક ચક્ષુ ક અસ્તિ? તો કાકઃ એક ચક્ષુ અસ્તિ. કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? તો હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. સારથિ કઃ કુત્ર તિષ્ઠતિ? તો સારથિ ભૂમौ તિષ્ઠતિ. રથઃ કુત્ર યાતિ? તો રથઃ પર્વતાગ્રે યાતિ. રામેણ કા પ્રેષિતા? તો રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. જયંત કસ્ય પુત્રઃ? જયંતઃ શક્રસ્ય પુત્રઃ અસ્તિ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ? તો બ્રહ્મા. ભોજનાંતે પેયમ ખાલી જગ્યા? તો તક્રમ. અપદઃ શબ્દસ્ય અર્થ ખાલી જગ્યા? તો પાદરહિતઃ. રથઃ વાયુ ખાલી જગ્યા ચલતિ? તો વાયુવેગેન. વિષ્ણુપદ ખાલી જગ્યા પ્રોક્તમ? તો દુર્લભમ. પ્રશ્ન 4 છે, નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો. તે આપણે ચોપડીમાંથી જોઈને લખવાના છે. નીચેના 5મા પ્રશ્ન છે, નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. તો ભોજન બાદ તો ભોજનાંતે. મુખ વિનાનો તો અમુખ તો અથવા મુખ રહિત. એક ડગલું તો પદમ એકમ. વિંટી તો વિંટીને કે છે મુદ્રિકા. દુર્જનાર તો દૂરગામી. બળદ પર બેસનાર તો વૃષારૂઢ. પ્રશ્ન નંબર 6, અહીં આ એકમમાં વપરાયેલા સામાયિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો. તો પહેલું છે વૃષ. વૃષ ઉપરથી વૃષારૂઢ. તો અશ્વ ઉપરથી અશ્વારૂઢ. ગજ ઉપરથી ગજારૂઢ. વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ. બીજું છે પદમ ઉપરથી પદમેકમ. તો શબ્દમ ઉપરથી શબ્દમેકમ. વાક્યમમાંથી વાક્યમેકમ. ગીતમમાંથી ગીતમેકમ. ત્રીજું છે ભોજન ઉપરથી ભોજનાંતે. તો દિન તો દિનાંતે. નિશા ઉપરથી નિશાંતે. વર્ષા ઉપરથી વર્ષાંતે. પ્રશ્ન 4 છે, પર્વત ઉપરથી પર્વતાગ્રે. તો રથ ઉપરથી રથાગ્રે. વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે. કર ઉપરથી કરાગ્રે. આ રીતના આપણો અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અહીં આપણું ત્રીજું પદ્ય પૂર્ણ થાય છે.